નમસ્કાર દર્શક મિત્રો, એડથેલ્ડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા 8 દિવસ વહેલું આવી ગયું છે। 24 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ બીજા જ દિવસે ઝડપથી આગળ વધીને આ ચોમાસું મહારાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચી ગયું હતું। પરંતુ ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે તાજેતરમાં આગાહી કરી છે તેને તો સૌ કોઈને ચોંકાવી નાખ્યા છે। કારણ કે અંબાલાલ પટેલે એક મીડિયા સાથેની વાતચીતમાં એવી જાણકારી આપી કે આગામી 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે, પરંતુ 10 જૂન બાદ કોઈ સિસ્ટમ ન બનતા આ વરસાદ ખેંચાઈ પણ શકે છે। અરબ સાગરની સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાશે। મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવશે, જેનાથી જલભરાવની સ્થિતિ સર્જાશે। આ સિવાય વાત કરીએ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે તથા ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ગાજવીજની સાથે વરસાદની આગાહી છે। 28 મે થી લઈને જૂનની શરૂઆત સુધીમાં આંધી, વંટોળ અને ગાજવીજની સાથે વરસાદની આગાહી છે। પવનની ગતિના કારણે પશુપાલકોને સાવચેતી રાખવી પડશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું। આની સાથે જ અંબાલાલ પટેલે વધુમાં મીડિયાને એવી જાણકારી આપી હતી કે શરૂઆતી વરસાદ બાદ સિસ્ટમ ન બનતા 10 જૂનની બાદમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે। જો કે 10 જૂન બાદ વરસાદ ખેંચાવાની પણ શક્યતા છે। અરબી સમુદ્ર તોફાની બનશે અને કરંટે જોવા મળશે। 65 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। 28 મે થી લઈને 31 મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પણ આગાહી છે। વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે તેમજ 28 મે થી લઈને 27 જૂન સુધીમાં પવનની ગતિ વધુ રહેશે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેમજ મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।